તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાઉથ બોપલમાં ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલ વિસ્તારની અંદર ના આ દ્રશ્યો છે। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે સર્વત્ર પાણીની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અમદાવાદના આ સાઉથ બોપલ વિસ્તારના જે મુખ્ય માર્ગો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રમાણેની સ્થિતિ છે। મહત્વની વાત જો કરીએ તો ગઈકાલ મોડી રાતથી જ જે છે તે અમદાવાદ સહિત આખા રાજ્યની અંદર ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। મુશળધાર વરસાદને પગલે જે છે તે હાલના તબક્કે જનજીવન જે છે તે પ્રભાવિત થયું હોય તે પ્રમાણેની સ્થિતિ છે। પરંતુ હાલ તમામ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે કાર ચાલકો હોય કે પછી ટુ વ્હીલર વાહન ચાલકો હોય તે તમામ લોકોને જે છે તે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત મહત્વની વાત જો કરવામાં આવે તો અમદાવાદના સાબરમતી નદીની અંદર જે છે તે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેને જ પગલે નીચાણવાળા વિસ્તારો જે છે તેને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ઉપરાંત જે છે તે આ પોસ્ટ વિસ્તાર ગણાતા સાઉથ બોપલ સહિતના જે વિસ્તારો છે તેના જે મુખ્ય માર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। મહત્વની વાત જો કરીએ તો ભારે વરસાદને પગલે હાલના તબક્કે જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને લોકોના હાલ જે છે તે બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।